નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે કેટલાક 50 વન લાઇનર પ્રશ્નો સ્પેશિયલ સહાયક સેનિટરી ઇન્સ્પેક્ટરમાં પૂછાતા હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં લાઈક, કોમેન્ટ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન કે વિશ્વ આરોગ્ય દિવસ 2026ની થીમ શું હતી? જે હમણાં 7 એપ્રિલના વિશ્વ આરોગ્ય દિવસ જે ગયો તેની થીમ શું હતી? તો કે આરોગ્ય માટે સાથે મળીને વિજ્ઞાનની સાથે રહો। શું હતી મિત્રો? તો કે આરોગ્ય માટે સાથે મળીને વિજ્ઞાનની સાથે રહો, જેને આપણે ઇંગ્લિશમાં ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ, ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે રાત્રિના સમયમાં ક્લોરિનેશન કયા રોગમાં કરવામાં આવે છે? રાત્રિના સમયમાં ક્લોરિનેશન કયા રોગમાં કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે કમળો। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે કયા રોગમાં રાત્રિના સમયમાં ટેસ્ટ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે હાથીપગો। ખાસ ધ્યાન આપજો મિત્રો, પહેલા પ્રશ્નની અંદર રાત્રિના સમયમાં ક્લોરિનેશન પૂછવામાં આવેલ છે અને ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નમાં રાત્રિના સમયમાં ટેસ્ટ પૂછવામાં આવેલ છે, તો તેનો જવાબ આવશે હાથીપગો। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે હર્મરસાઇન કયા રોગમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવે ડેન્ગ્યુ। ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે સીબીનાટ ટેસ્ટ કેટલા કલાકમાં રિઝલ્ટ આપે છે? જે સીબીનાટ ટેસ્ટ હોય છે ટીબીની અંદર તે કેટલા કલાકમાં રિઝલ્ટ આપે છે? તો તેનો જવાબ આવે 2 કલાકમાં। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ટીબી માટે વરદાનરૂપી દવા કઈ છે? તો તેનો જવાબ આવે બીડાક્વિલિન। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે રાઇઝ વોટર સ્ટૂલ કયા રોગમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવે કોલેરા। ત્યારબાદ આઠમા નંબરનો પ્રશ્ન કે નેશનલ કાલા અજાર કંટ્રોલ કાર્યક્રમ ક્યારે આવ્યો હતો? તો તેનો જવાબ આવે 1991ની અંદર। ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે કયા વાયરસના લીધે બાળકને માઇક્રોસીફેલી થાય છે? એટલે કે માથું જે હોય એ નાનું જોવા મળે છે, તો તેનો જવાબ આવે ઝીકા વાયરસ। ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન કે સેનેટરી લેન્ડફિલિંગમાં વનસ્પતિ સ્તર કેટલા સેમીનું હોય છે? જે 3 સ્તર હતા, જેની અંદર પહેલું સ્તર હતું વનસ્પતિ સ્તર, તે કેટલા સેમીનું હોય છે? તો કે 45 સેમીનું। 11મા નંબરનો પ્રશ્ન કે લાઇસીમીટરનો ઉપયોગ જણાવો? તો તેનો જવાબ આવે પાણીનો વેગ માપે છે। ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે જીપીએમસી એક્ટની કલમ 36 એ શેના માટે હોય છે? તો તેનો જવાબ આવે કમિશનરને લગતી કલમ। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે સુરતમાં ક્યારે અને કયો પ્લેગ ફેલાયો હતો? તો તેનો જવાબ આવે 1994ની અંદર ન્યુમોનિક પ્લેગ ફેલાયો હતો। આ ન્યુમોનિક પ્લેગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે સ્ટેપ લેડર ફીવર કયા રોગનું નામ છે? તો તેનો જવાબ આવે ટાઇફોઇડ। ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે ગર્ભાશય નીકાળી દેવામાં આવે તેને શું કહેવાય છે? તો તેનો જવાબ આવે સ્ટ્રેક્ટોમી। ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે પથરીના ઓપરેશનને શું કહેવાય છે? તો તેનો જવાબ આવે લિથોટ્રોપ્સી। ત્યારબાદ આગળ જોઈએ 17મા નંબરનો પ્રશ્ન કે ન્યુમોનિયામાં કઈ રસી આપવામાં આવે છે? તો તેનો જવાબ આવે ન્યુમોકોકસ કોન્જ્યુગેટ વેક્સિન, જેને આપણે પીસીવી તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે ફેફસાનું કેન્સર શેના લીધે થાય છે? તો તેનો જવાબ આવે હાઇડ્રોકાર્બન અને સલ્ફર ડાયોક્સાઇડના લીધે। ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે માસિક સ્રાવમાં કેટલા ml રક્ત વહી જાય છે? તો તેનો જવાબ આવે 50 થી 200 ml જેટલું રક્ત વહી જાય છે। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન કે પ્રથમ વખત આવતા માસિકને શું કહેવાય છે? તો તેનો જવાબ આવે મેનાર્ક અથવા તો રજોદર્શન। ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે કઈ ગ્રંથિ જન્મ સમયે પ્રાપ્ત થતી નથી? તો તેનો જવાબ આવે પિનિયલ ગ્રંથિ। ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે
કઈ ગ્રંથિ 15 વર્ષ પછી હોતી નથી? તો તેનો જવાબ આવે થાઇમસ. ત્યારબાદ આગળ જોઈએ 23મા નંબરનો પ્રશ્ન કે રક્તકણ તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ આવે આરબીસી. ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે રુધિર કણિકા તરીકે કોણ ઓળખાય છે? તો તેનો જવાબ આવે પ્લેટલેટ. ખાસ ધ્યાન આપજો મિત્રો કે રક્તકણ તરીકે આરબીસી ઓળખાય છે અને રુધિર કણિકા તરીકે પ્લેટલેટ ઓળખાય છે. ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન કે ફેક્ટરી એક્ટ ક્યારે આવ્યો હતો? તો તેનો જવાબ આવે 1948ની અંદર. ત્યારબાદ 26મા નંબરનો પ્રશ્ન કે ઇન્ડિયન ફેક્ટરી એક્ટ ક્યારે આવ્યો હતો? તો તેનો જવાબ આવે 1881ની અંદર. ત્યારબાદ 27મા નંબરનો પ્રશ્ન કે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવશે 1982ની અંદર. કઈ સાલમાં? તો કે 1982માં. ત્યારબાદ 28મા નંબરનો પ્રશ્ન કે મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો હતો? તો તેનો જવાબ આવશે 1987ની અંદર. પહેલાની અંદર મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પૂછ્યો છે તો તેનો જવાબ 1982. ત્યારબાદ મેન્ટલ હેલ્થ એક્ટ પૂછ્યો છે માટે તેનો જવાબ 1987. ત્યારબાદ મેન્ટલ હેલ્થ કેર એક્ટ પૂછ્યો છે તો 2017. જો આપણને એમ પૂછ્યું હોય કે મેન્ટલ હેલ્થ એક્ટ પૂછ્યો હોય તો 1987 અને મેન્ટલ હેલ્થ કેર પૂછ્યું હોય તો 2017. ત્યારબાદ 29મો પ્રશ્ન સેપ્ટિક ટેન્કની ક્ષમતા કેટલી હોય છે? તો તેનો જવાબ આવશે 90 થી 135 લીટર. ત્યારબાદ 30મા નંબરનો પ્રશ્ન કે કેમિકલ ટોયલેટની ક્ષમતા જણાવો. તો તેનો જવાબ આવશે 40 થી 160 લીટર. ત્યારબાદ 31મા નંબરનો પ્રશ્ન કે લીચ પીટમાં આ લીચ પીટ શૌચાલય છે તેનું બીજું નામ શું છે? તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો કે 31મા નંબરનો પ્રશ્ન લીચ પીટમાં પ્રત્યેક ખાડો કેટલા વર્ષ ચાલે છે? તો તેનો જવાબ આવશે 3 વર્ષ. ત્યારબાદ 32મા નંબરનો પ્રશ્ન મચ્છરનું જીવન ચક્ર કેટલા દિવસનું હોય છે? તો તેનો જવાબ આવશે 7 થી 12 દિવસ. ત્યારબાદ 33મા નંબરનો પ્રશ્ન કે મચ્છરનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? તો તેનો જવાબ આવશે 8 થી 38 દિવસ અથવા તો 1 મહિના સુધી. 32મા નંબરના પ્રશ્નમાં જીવન ચક્ર પૂછવામાં આવ્યું છે માટે તેનો જવાબ 7 થી 12 દિવસ અને 33મા પ્રશ્નમાં જીવનકાળ પૂછવામાં આવેલો છે માટે તેનો જવાબ 8 થી 38 દિવસ અથવા તો 1 મહિના સુધી. ત્યારબાદ 34મો પ્રશ્ન કે માખી એક કેવું વાહક છે? તો તેનો જવાબ આવશે યાંત્રિક વાહક. 35મા નંબરનો પ્રશ્ન કે મચ્છર એ કેવું વાહક છે? તો તેનો જવાબ આવશે જૈવિક વાહક. ત્યારબાદ 36મા નંબરનો પ્રશ્ન કે મૂત્રાશયમાં કેટલા ml મૂત્રનો સંગ્રહ થાય છે? તો તેનો જવાબ આવશે 71 થી 350 ml. ત્યારબાદ 37મા નંબરનો પ્રશ્ન મૂત્રની pH કેટલી હોય છે? તો તેનો જવાબ આવશે 4.5 થી 8 અને સરેરાશ 6. ત્યારબાદ 38મા નંબરનો પ્રશ્ન કે થીન એટલે કે પાતળું બોન કયું છે શરીરનું? તો તેનો જવાબ આવશે ફિબ્યુલા. ત્યારબાદ 39મો પ્રશ્ન કે બ્યુટી બોન તરીકે કયું બોન ઓળખાય છે? તો તેનો જવાબ આવશે ક્લેવિકલ. ત્યારબાદ 40મા નંબરનો પ્રશ્ન કે પેનલેસ બન્સ કયા ડિગ્રીમાં જોવા મળે છે? તો તેનો જવાબ આવે 3rd ડિગ્રી બન્સ. ત્યારબાદ 41મા નંબરનો પ્રશ્ન કે સેનિટરી કૂવો ઉપભોક્તાથી કેટલા મીટરથી વધારે દૂર ન હોવો જોઈએ? તો તેનો જવાબ આવે 100 મીટર. ત્યારબાદ 42મો પ્રશ્ન કે પાણીનો સ્ત્રોત આવાસથી કેટલા મીટરે હોવો જોઈએ? તો તેનો જવાબ આવશે 500 મીટર અથવા તો 0.5 કિલોમીટર. ત્યારબાદ 43મો પ્રશ્ન કે પાણીમાં ક્લોરીન નાખતા શું બને છે? તો તેનો જવાબ આવે HCl અને HOCl. ત્યારબાદ 44મો પ્રશ્ન કે આખા વર્ષનો એબર કેટલો હોય છે? તો કે 18%. આ એબરનું પૂરું નામ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. 45મા નંબરનો પ્રશ્ન કે MTP 2021ના સુધારામાં કેટલા અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકાય છે? તો કે 24 અઠવાડિયા સુધી. ત્યારબાદ 46મો પ્રશ્ન કે PCPNDT માં કયું ફોર્મ ભરવાનું હોય છે? તો ફોર્મ F ભરવાનું હોય છે.
આ PCPNDTનું પૂરું નામ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. 47મો પ્રશ્ન કે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ક્યારે આવેલ છે? તો તેનો જવાબ આવે 2007-8ની અંદર. ત્યારબાદ 48મો પ્રશ્ન કે સાયલેન્ટ ઝોનમાં અવાજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો તેનો જવાબ આવે 40થી 50 ડેસિબલ. ત્યારબાદ 49મો પ્રશ્ન BTI એ કોના લાર્વા મારે છે? તો તેનો જવાબ આવે એનોફિલિસ અને એડિસના લાર્વાને મારે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન કે ગપ્પી માછલીનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો તેનો જવાબ આવે પોઇસેલિયા રેટિક્યુલેટા.